હેલો ગાઈસ, આપણે આવી ગયા છે માંગરોળ મેળામાં. તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે ટિકિટ ફાડાવતા છે હવે. તો મેં ચાલ વિડીયો બનાવી લે એમ કરીને મેં પૂછ્યું કેટલા રૂપિયા છે ગાડીના, એમ તો 50 રૂપિયા એમ કહે. હવે અલગ અલગ સાધનો અલગ અલગ ભાવ છે અને ચાલો વિડીયો બનાવી લેવા દે. નહીં તો પછી ગાડી ચોરી બોરી થઈ ગઈ તો પછી આમાં આપણે સબૂતમાં હોય કે નહીં. ટિકિટ તો પછી કે બીજાને બી માંગી લાવી હોય એમ, એના કારણે તમે પીક બી પાડી લીધો, ટિકિટ બી લઈ લીધી ને વિડીયો બનાવી લીધા, એમ પછી કરવા કામ આવે કે નહીં એમ સબૂતમાં. એમ મેં વિડીયો બનાવતો હતો, એક એના જોડેનો બીજો હતો, તે બહુ જોતો હતો. મેં બનાવ્યા જ કર્યું તો બે વિડીયો, જાણી ગયા યુટ્યુબર હતો એમ. પછી મારી ચેનલ પૂછી, પછી મારી ચેનલ આપી દીધી, પછી છે ને એણે સબસ્ક્રાઈબ કરી દીધી એમ. પછી કહેતા હે કે ક્યારે આવે છે વિડીયો. મેં કીધું એડિટ કરા ને, મને ટાઈમ મળે ને મેં એડિટ કરા ને પછી આપણે નીકળી ગયા મેળામાં. હવે આપણે જતા હતા રસ્તો ક્રોસ કરીને. મેં કેટલા વાગે જેમ પહોંચેલો, 1 વાગે કે 12:30. કેમ તો બધા તો હજુ ઊંઘ્યા જ કરતા હતા, કેમ કે નાઇટમાં બધા કામ કરે કે નહીં. તો એ લોકો દિવસને ઊંઘ્યા જ કરે એમ. આ જો મીસોવાળી જતી હે બંને. સોરી, એ વાક નહીં કાઢતો, ખાલી એમ મસ્તી કરું એમ, મજાકમાં લેવા. હા, તમે જો બેન તો માફ કરી દેજો, ખાલી મજાકમાં બોલ્યો છું મેં. સેમ ટુ સેમ ડ્રેસ છે કે નહીં, એટલે મેં જોઈએ મને મીશો પરથી એમ લાગી ગયા મેં સીવડાવ્યો હે, કઈ વાંધો. ઓ તેરી વિમલ કી દુકાન તો દેખો કિતની બડી. પછી આપણે આગળ નીકળ્યા કરતા આ જો ને કચરો ને કચરો, જ્યાં જોઈ ત્યાં કચરો ને કચરો, ગંદકી હતી. આ જ્યાં જોઈ ત્યાં વિમલ, મસાલા, માવા, પાણીની બોટલ, વેફાર, એ બધું પડેલું કચરો કોઈ સાફ નહીં કરતું. આજુ જ્યાં જોઈ ત્યાં કચરો. જ્યાં આવી ગયા ઝુમકા, આવી ગયા નાના છોકરાના કપડા. ભાઈ આટલા બોટ હતી, નાના તળાવ હતો એટલે જ બોટ હતી. આવી બોટ લઈ લેવાની છે મારે, એટલે પણ ડુંગરે ચાલુ કરી દેવા. આપણે જ તળાવ છે એટલે તળાવ આપણી જગ્યામાં જ આવતો હોય ને, એટલે વાંધો નહીં. પછી જતા હતા ને આ નેટ ફાટી ગઈ છે બધી, પણ જ્યાં જોઈને ત્યાં કચરો ને કચરો. મેં એન્ટર થયા ને ત્યાંથી કચરો ચાલુ થઈ ગયો ને, એટલે ત્યાં બધું માઇન્ડે થઈ ગયું મારું. પછી બધું તો બંધ જ હતું. હા દાદા બી રહેલા. દાદા હવે કેટલોક ટાઈમ ચલાવતા હોય ને કેટલોક ટાઈમ નહીં. હવે જો આમાં 2 માણસ હોય તો કામ લાગે કે ને, એક દિવસના સાચવી લે, એક નાઇટમાં સાચવી લે, એમ 2 જણ ભરોસે મન દઈ તો મેળ ખાઈ બાહી ધંધામાં. તો પછી ભરોસે મન નહીં ને તો નહીં મેળ ખાઈ દિવસના નાઇટમાં. હવે આ લોકો નાઇટમાં ચાલુ કરે પાછા. ના, ચાલુ કરે પણ હજુ લેટ થાય. અમે તો જલ્દી પહોંચી ગયેલા એમ, એના લીધે. હા, તો અડધી રાઈડ ચાલતી હતી નાના છોકરાઓની. નાના છોકરાઓ તો દિવસના વધારે જાય. આ ચોકડોળમાં તો મેં પહેલી વાર બેસેલો, કેટલા વર્ષ થઈ ગયા, તેના પછી નહીં બેસો. હવે બેસવાની પહેલાં જેવી કંઈ મજા નહીં આવતી નથી. તો મેળામાં એવી પહેલાં જેવી મજા રહી કે નથી જિંદગીમાં રહી. સાચી વાત ને? મેં સાચું જ બોલું બધું. આ લેમ્બોર્ગિની જેને બેસવું હોય તેને જવાનું, લેમ્બોર્ગિની નહીં ચલાવી હોય તો. એક વિડીયો જોયો હતો ને, તો તેમાં એક નાનું, હવે મેં કેમ બતાવું, મારા પરથી વિડીયો નહીં બાકી આ ક્લિપ મૂકી બી દેતો. આવું મોટું ચોકડોળ હતું ને, તો તે એક નાની ઈંટ જેવું તેવું હતું, પથ્થર જેવું તો એવું હતું, તેના ભરોસે હતું. આટલે એક છોકરી નાચતી હતી. મેં જોયેલી ઇન્સ્ટાગ્રામમાં વિડીયોમાં માંગરોળ મેળામાં આટલે જ નાચતી હતી, સ્પીકર મૂકેલા, એટલે મને યાદ છે. મને એ બાજુ અહે એમ કરીને એટલે મેં ગયો. મોતનો કૂવો છે એટલે એ બી નહીં ચાલુ અત્યારે તો. પછી મેં કીધું ચાલ વળી જવામાં ભલાઈ છે, હવે આગળ કંઈ છે નહીં એમ. એટલે પછી અમે હવે આટલેથી નીકળી ગયા બજારમાં જવા માટે. એ બાજુ બીજી દુકાન એ બાજુ જાઉં એમ કરે. નાના એરોપ્લેન મૂકેલા હે, કોઈને ઉડવાની ઈચ્છા ને. તો આજે તો એમ, હવે આજે 4 તારીખ થઈ, એટલે આજે છેલ્લો દિવસ કહેવાતો હે માંગરોળ મેળાનો. 3 તારીખે છેલ્લી નાઇટ હતી. અમે મેળામાં આવ્યા છે પણ કંઈ નથી, એટલે બધું બંધ છે. એટલે દિવસના હવાના નહીં આવવાનું, નાઇટમાં જ આવવાનું. જવાના છે ને. હવે જઈએ આપણે બીજા બજારમાં, તમને બતાવ વિડીયો. ને આ આવી ગયા આપણે નાની ગલીમાં, આપણે મેળાની, માંગરોળ મેળાની, મોસાલી માંગરોળ મેળાની સેલ ચાલતી છે બધા પર્સની. 250 રૂપિયાનું પર પીસ, 225 રૂપિયા પર પીસ. આ જો ઢીંગલીના માથા કરતા પેલું મોટું શું કહેતા એને મેં ભૂલી ગયા છું, મને નામ જ નહીં યાદ એનું.
પછી મેં આટલે ગયો, મેં આટલે સાધનવાળું એ હતું તો મેં જોઉં કે એલએનકી હોય તો પછી આપણે ડ્યુકમાં કામ આવી જાય તો એમ કરીને, પણ તે એલએનકી દેખાય જ નહીં. फिर हम आ गए दूसरे जगह पर दुकान में. आज હું કહેતા હે બુદ્ધિના બાલ એ ખાયા કરતા હતા છોકરાઓ. આ ભાઈ જો ડાયરેક્ટ કંપનીમાંથી આવ્યો છે. સોરી ભાઈ, વિડીયો જોતા હોય તો માફ કરી દેજે. મેં ખાલી એટલું જ બતાવું છું કે હવે એની જીએફ છે, જીએફ જ છે, કેમ કે મેં જોયેલું મંગલસૂત્ર નહીં હતું, જીએફ જ છે. હવે ઘરે કદાચ જાણતા હે, વાત બી થઈ હશે, વાંધો નહીં. આ ભાઈ ડાયરેક્ટ કંપનીમાંથી એને ફરવા માટે લાવ્યો છે. ડાયરેક્ટ કંપનીમાંથી આવ્યો. એટલું બધું છોકરાઓ કરે, પછી છોકરીઓ કહે તે હું કહી રહે મારા માટે, એ લોકોને બતાવે તો ખબર પડે. આટલે મને એક જગ્યા પર એલએનકી મળી તો 250 રૂપિયા કીધા, અને મેં આટલા પાછળ જોયું ને લખેલા તો કેટલા 160 લખેલા છે, ને પેલો મને કે 250 રૂપિયાનું છે એમ. એટલે હે ને મેં જોતા રહેતો હતો, પણ પછી પાછો વિડીયો બનાવવા ગયો મેં. પછી બે શરમની જેમ અમે આવ્યા મેળામાંથી તો બોર ખાવા લાગી ગયા. અમે ઊભા રહી ગયા 19. ભાઈ મેં આવ્યો મારી દુકાને. ધુમ્મસ તો એટલું બધું નથી, એટલે છે પણ એટલું બધું નથી. મને લાગી ઠંડી, મેં તાપવાનો. આગ બી મેં મારા માપની જ બાળી, એક માણસ હિસાબની જ. અરે આજુબાજુનો કચરો હતો તે સળગાવ્યો મેં, બીજું કંઈ નહીં. એટલે જોડે જોડે થાપી લે મેં, એમ ઠંડી લાગતી હે તો પછી આટલેથી ઉઠાય નહીં, આટલેથી એમ જ છોડીને જતા રહેવાનું. પછી આ ભડકી ગયો ને તો પછી કામ થઈ જાય. જો પછી આ તો મારી દુકાન બી આટલે જ છે. ભરાઈ ગઈ ને જંગલમાં આગ તો પછી વાટ લાગી જાય મારી. એટલે આ ગોલાઈ નહીં ને ત્યાં હું આટલેથી ઉઠવાનો નહીં, કાં તો ઉઠવાનો થાય તો પછી ઓલવી જવા, મેળ નહીં ખાય. આજે આવ્યો મેં મારી દુકાન પર બહુ દિવસ પછી. કાલે આવેલો પણ કાલે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો, કેમ કે ગ્રાહક વધારે હતો એટલે. ને આની પહેલાં આજે રવિવાર છે એટલે આવ્યો. ને એની પહેલાં તો આપણે સોમથી શુક્ર આપણે વનભોજનવાળા આવે એટલે અંદર જઈએ. બીજી દુકાન છે તે લઈને બંને દુકાનમાં જ ચલાવું. બીજાને કહે કે મારા ભાઈને કીધું, મને કહે કે મને તો આવડે જ નહીં એમ કે. મેં કીધું શીખે તો આવડે ને, એમ જ થોડું આવડવાનું હે, એમ જ કોઈને નહીં આવડે, પહેલાં શીખવું પડે ચલાવવાની દુકાન. મારા પણ ડુંગર બહુ આવતા છે બધા ફરવા, એટલે અરે આપણી તબાહી મસ્ત મૂકી દીધી છે. મને સાઈડમાં મૂકવાની જ ગમે, આને તડકામાં મેં મૂકવું જ નહીં, બહુ મહેનતથી લીધી છે. એ રે આપણી દુકાન બહુ દિવસ પછી ખોલી. બહુ દિવસ પછી એટલે કાલે ખોલેલી, પણ તે કાલે ટાઈમ જ નહીં મળ્યો. કાલે ગ્રાહકી વધારે હતી એટલે આજે હજુ કોઈ નહીં આવ્યું ત્યાં સુધી. નાયરું આપણે બીજી દુકાન. આટલા હવે પાણીપુરી બનાવવાનું ચાલુ કરી ફ્રેન્ડ લોકોએ બનાવતા હે આટલા પાણીપુરી. તમારે બી ખાવું હોય ને તો આવી જજો કોઈ વાર એટલે ખાવાની ઈચ્છા થાય તો આવી જાઓ ને આજુબાજુમાં હોય તો, નહીં તો પછી વાંકલ જઈ આવવાનું. બસ પછી વ્લોગ બી બનાવતો હું. થોડાક દિવસ વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. લેમ ત્યારે ઓ તેરી દુમડું બતાવું મેં. જો ધુમ્મસ જેવું ધુમ્મસ કેટલું બધું છે. ડુંગર હા નહીં દેખાતા, થોડું દેખાતું હે, એટલું બધું છે ધુમ્મસ. સવારના તો બહુ ઠંડી લાગતી હતી. આજુબાજુ કચરો છે સળગાવવાનો જ હતો ને, ચાલ તાપી લેવા એમ કરીને એટલે સળગાવી દીધો અને તાપવા બી બેસી ગયો મેં. કચરો બહુ હતો, ઠંડી લાગી. હાફ પેન્ટ પહેરીને આવ્યો. અરે હવે મારી હેર કટિંગની દુકાન, હવે આટલા આવીને ગંદુ થવાનું તો પછી લાંબો પેન્ટ શું કરવા પહેરી આવું? એમ હાફ પેન્ટ જ પહેરી આવું કે નહીં, લાંબો પેન્ટ પહેરી આવું. હવે વાળ જતા રહી તો એ વાળ તો એક તો ધોઈ તો બી નહીં નીકળે પાછા, એટલે હાફ પેન્ટ આવી નહીં તો કંઈ નહીં. એમ તો આમાં બી એમ તો નહીં નીકળે, પણ તે હાફ પેન્ટ એટલે પ્રોબ્લેમ ઓછો થાય એમ, એના લીધે બીજું કંઈ નહીં. હવે આટલા આવીને ગંદુ જ થવાનું એટલે હે ને નહીં પહેરી આવતો આમ પેન્ટ લાંબા. અને પછી હવે કોઈ બોલાવી જાય અંકલ એમ તો આટલેથી જ બેસી જામ, પછી હાફ પેન્ટ પહેરીને જ જવાનો ને. એમ તો બી હાફ પેન્ટમાં મને કમ્ફર્ટેબલ લાગે એટલા માટે.